રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર જામનગર જિલ્લા જેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા। જેલની 4 દિવાલો અને કડક સુરક્ષા વચ્ચે પણ ભાઈ બહેનના પ્રેમ બંધન અકબંધ રહ્યું હતું। જેલ તંત્ર દ્વારા બંદીવાન ભાઈઓને તેમની પરિવારની બહેનો સાથે રક્ષાબંધન ઉજવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। બહેનોએ ભાઈના કપાળે કુમકુમનું તિલક કરી કાંડે રાખડી બાંધી હતી। તેમની સુખી જીવન તથા સલામતી માટે પ્રાર્થના પણ કરી હતી। તેમજ પરિવાર વચ્ચે જોવાની લાગણી પણ જોવા મળી હતી। જ્યાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ બલભદ્રસિંહ રાયજાદા સહિત જેલ સ્ટાફની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। જ્યાં ભાઈને જેલની દિવાલો તેમજ પરિવારથી દૂર રાખી શકે તેમ નથી, પરંતુ બહેનના હૃદયમાં રહેલો પ્રેમ અને લાગણીને ક્યારેય કેદ કરી શકતી નથી। આજ રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર KLN રાવ સાહેબ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર EG પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા જેલમાં રહેલ આશરે 570 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ હતી। આ રાખડી કેદી ભાઈઓને પોતાના પરિવારની યાદ અપાવે અને જીવનમાં થયેલી ભૂલોને પાછળ છોડી એક સારા માર્ગે આગળ આવવાની પ્રેરણા આપે તેવી જેલ સ્ટાફ દ્વારા શુભેચ્છા।